વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં ગોત્રી ગામ ખાતે મન કી બાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ ઉપસ્થિતિમાં વડોદરા શહેરના સાંસદ અને ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ડોક્ટર હેમાંગ જોશી તથા વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે તથા વોર્ડ નંબર 10ના કાઉન્સિલર ઉમંગ બ્રહ્મભટ્ટ તથા કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની હાજરીમાં મન કી બાત કાર્યક્રમમાં જોડાયા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની મન કી બાત સાંભળી હતી. આજે વોર્ડ નંબર 9માં ભાવેશભાઈ અને કનુભાઈના નિવાસ સ્થાને અમારા તમામ માન્ય કોર્પોરેટરશ્રીઓ ઉમંગભાઈ, શ્રીરંગભાઈ, અમારા સિનિયર કાર્યકર્તા કંચનબેન, ભરતભાઈ અને તમામ કાર્યકર્તાઓ સાથે મળી અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના મન કી બાતનો કાર્યક્રમ અમે સૌએ નિહાળ્યો અને ખૂબ પ્રેરણા મેળવી. જે પ્રકારે એમણે સ્વદેશીની વાત કરી, જે પ્રકારે એમણે ભારતની વિવિધ જે પ્રાંતની ભાષાઓ છે એ ભાષાઓને કઈ રીતે આપણે એકબીજાની ભાષાઓને શીખી શકીએ, એમાં જે કાશી તમિલ સંગમમનું એમને ઉદાહરણ પણ આપ્યું. એન્ટીબાયોટિક દવા એનું ડૉક્ટરના સલાહ વગર લેવું એ કેટલું હાનિકારક હોઈ શકે એ માટે ICMRના રિસર્ચની પણ એમણે જાણકારી આપી. AI અને ડિજિટલ ઇન્ડિયાના માધ્યમથી રોબોટિક્સને લઈને પણ કઈ રીતે એનો આપણે સદુપયોગ અને ઓપ્ટિમમ યુટિલાઇઝેશન કરવાનું છે એ બાબતે પણ માહિતી આપી છે. અને અંતમાં આ શિયાળાની અંદર ફિટ ઇન્ડિયા ઉપર વધારે જોર આપવાની તમામ દેશવાસીઓને હાકલ કરી છે. આ મન કી બાતનો કાર્યક્રમ નિહાળી અમે સૌએ એમનાથી પ્રેરણા મેળવી છે અને આપના માધ્યમથી અમે ખાતરી આપીએ છીએ કે વડોદરાના સર્વે નગરજનોને આ બાબત અમે પહોંચાડીશું.